સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનર શ્રી, તમને જાણીને બહુ આશ્ચર્ય થશે કે તમે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું 2026-27નું 747 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે, પરંતુ દુર્ભાગ્યવશ સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર, વઢવાણ અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા તમામ મોક્ષધામમાં જે લોકો સુરેન્દ્રનગરના શહેરીજનોનો કોઈ સ્વજન ગુજરી જાય અને અંતિમ સંસ્કાર કરવા આવે ત્યારે એને મદદ કરવામાં જે મોક્ષધામના કર્મચારી છે એ કર્મચારીને છેલ્લા 4 માસથી પગાર મળ્યો નથી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિકાસ વર્ષ 2025-27ની ઉજવણી કરે છે, પરંતુ એ વાત માત્ર ને માત્ર શહેરીજનોને મૂર્ખ બનાવનારી છે. વાસ્તવિકતા એ છે કે આ જે સ્મશાન છે, આજે સુરેન્દ્રનગરના જુદા જુદા વિસ્તારોમાં સ્મશાન આવેલા છે, એમાં 16 કર્મચારી છે અને એમના 4 માસથી પગાર નથી થયા. વાસ્તવિકતા એ છે કે આ લોકોને પોતાના ઘરનો ચૂલો ચલાવવા માટે પણ બહારથી વ્યાજે પૈસા લાવવા પડે છે અને તમે 757 કરોડનું વાર્ષિક બજેટ રજૂ કર્યું છે. ઉપરોક્ત બાબત અમે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી અને વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રીને સ્પષ્ટ કહીએ છીએ કે આ તમામ 16 કર્મચારીનો તાત્કાલિક ધોરણે પગાર કરાવી આપો. જો તમે પગાર કરાવી આપી શકતા ન હોય, સક્ષમ ન હોય, તો અમને અમે સુરેન્દ્રનગરના વિવિધ વિસ્તારોમાં મહાનગરપાલિકાને આર્થિક સહયોગ કરવા માટે ઘરે જઈ રોકડ ઉઘરાવી સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં જમા કરાવી. વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રી, ઉપરોક્ત બાબત ખૂબ ગંભીર છે. આગામી સમયમાં તમે સુરેન્દ્રનગરની પ્રજાને મત માટે મૂર્ખ બનાવવા નીકળવાના છો, ત્યારે તમામ લોકો વઢવાણ વિધાનસભાના ધારાસભ્યશ્રીને ઉપરોક્ત બાબત પ્રશ્ન પૂછે એવી પણ અમે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વિસ્તારના તમામ રહેવાસીઓ પાસે માંગણી કરીએ છીએ, વિનંતી કરીએ છીએ.